બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ભેંસાણા ગામે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સોએ હદ વટાવી દીધી છે। ગામના એક વૃદ્ધ દ્વારા અબોલ જીવ સાથે કરવામાં આવેલી અશ્લીલ હરકતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વિડીયો સામે આવતા જ સમગ્ર પંથકમાં ગૌપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ખરેખર આ ગૌ માતાનો અશ્લીલ વિડીયોથી અમારી લાગણી ખૂબ દુભાઈ છે। અમારા દિયોદર તાલુકાના દરેક ગામડે ગામડે ગૌશાળાઓ છે અને આવા અશ્લીલ વિડીયો વાયરલ થાય તો જેમાં અમારા હિન્દુ સમાજની આબરૂ પર નીલામી થાય છે। માટે અમે પોલીસ તંત્રને એવું કીધું છે કે સાહેબ અમને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસને વિનંતી છે। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારની અંદર રોષ ફાટી નીકળ્યો છે કે આવા લોકોને કોઈ પણ હિસાબે કડકમાં કડક સજા કરી અને ફાંસીની સજા આપવામાં આવે તો પણ ઓછી છે એવું કૃત્ય આ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે। તેથી અમારા જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગણી છે કે જે કોઈ વ્યક્તિઓ આની અંદર સંડોવાળા હોય એમના તમામના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ફરીથી આવું કોઈ કૃત્ય થાય નહીં। અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આ જે ગૌમાતા સાથે કૃત્ય કર્યું છે તેના જે તે આરોપીઓ હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે। ઘટનાની ગંભીરતાને જોતા દિયોદર પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પુરાવાના આધારે પોલીસે ભેંસાણા ગામના વૃદ્ધ સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે। આ નરાધમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। પશુ ક્રૂરતાના અધિનિયમની કલમ 11(1)A તથા જીપી એક્ટ કલમ 110 અને 117 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને ત્યારબાદ આ કામના આરોપીને પૂછપરછ કરતા તેમને સઘળી હકીકત જણાવી એ મુજબ તારીખ 2/4/2026ના રોજ એમના ઘરે લીમડાના ઝાડ નીચે એક 2 વર્ષની નાની ગાય એમની સાથે એમને અશ્લીલ કૃત્ય કરેલું હતું તેવું એ જણાવે છે। અને એ સમયે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર તેમના ઘરે આવેલ અને તેમને આ કાર્ય કરવા માટે જણાવેલું અને એમને આ કૃત્ય કરેલું હતું। અને ત્યારબાદ પ્રથમ તો પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોરે જાતેથી અશ્લીલ કૃત્ય કરેલું અને ત્યારબાદ એમના કહેવાથી ગણેશભાઈ તેજાભાઈ ટાંટિયા તેઓએ તેમના રહેણાંકવાળા ઘરે આ અશ્લીલ કૃત્ય કરેલું હતું। અને એ સમયે આજે પ્રકાશભાઈ